પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે દિન વિશેષમાં વાત કરવા જઈ રહ્યા છે બુધવાર વિશે, બુધના નાના નાના ઉપાયો વિશે। બુધ એ શેનો કારક છે? તો બુદ્ધિનો કારક છે। જ્યારે આપણા જન્માક્ષરની અંદર બુધ પીડિત હોય ત્યારે માનવી પોતાના જીવનમાં દરેક ક્ષેત્રે એટલે કે આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક ક્ષેત્રે પ્રગતિ નથી કરી શકતો હતો કે આપણા જીવનમાં આર્થિક સંકટો બહુ હોય છે, આપણે કર્જ બહુ ચડી જાય છે। તો આ કર્જ મુક્તિ માટે જો કોઈ ઉપાય કરવા હોય તો બુધવાર એ શ્રેષ્ઠ ઉપાય છે। જી દર્શક મિત્રો, બુધવારની ઉપર માં દુર્ગાનું પણ આધિપત્ય છે। માં દુર્ગા એ એવી દેવી છે કે જે દુર્ગ એટલે કે દુર્ગમ સ્થાનમાંથી પણ આપણને તારે છે। તો જ્યારે માં દુર્ગાની સપ્તશતી બુધવારે કરવામાં આવે છે તો 1 લાખ ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે। આ સિવાય બુધવારે જો આટલું લાંબી વસ્તુ ન થઈ શકે તો શિવજીને લીલા મગ ચઢાવવા જોઈએ। આ સિવાય ઋણહર્તા ગણપતિ સ્તોત્રનો પાઠ કરીને દુર્વા ચડાવવાથી પણ આપણા જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓની સમાધાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। બુધવારના દિવસે આપણે બહુચર માતાનો આનંદનો ગરબો કરીને પણ આપણા જીવનમાં કર્જ મુક્તિ, પૈસાની તંગી જેવા વિવિધ પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત કરી શકીએ છીએ। બુધવારના દિવસે આપણે આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે આ નાના નાના ઉપાયો થકી અને રોચક જાણકારી સાથે આપણે ફરીથી મળીશું। નમસ્કાર।